વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુકના લેસન નંબર 2 ધ હ્યુમન રોબોટને જોઈ રહ્યા છીએ. આ લેસન અંતર્ગત પેરેગ્રાફ નંબર 13 ને શરૂ કરીએ છીએ. દરેક પેરેગ્રાફને અંતે આવેલ વર્ડ બિલ્ડિંગને જેમ તમે નોંધતા રહ્યા હશો એવી રીતે વર્ડ બિલ્ડિંગ તેમજ ક્વેશ્ચન આન્સર્સને તમારી નોંધપોથીમાં અવશ્ય નોંધજો કે જેથી બોર્ડ એક્ઝામ વખતે તમને ક્વેશ્ચન આન્સર્સમાં કે વર્ડ બિલ્ડિંગમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક આપજો તેમજ આપના મિત્રોને શેર પણ કરજો. ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 10th લેસન 2 ધ હ્યુમન રોબોટના પેરેગ્રાફ નંબર 13ને આપણે શરૂ કરીએ. યુ મે કન્ટિન્યુ. ન્યાયાધીશ છે એ વકીલ કાઉન્સિલ ગેવલને સૂચન આપે છે કે તમે તમારી વાત ચાલુ રાખો, આગળ વધારો. ઓર્ડર્ડ ધ જજ. ન્યાયાધીશે હુકમ કર્યો. મિત્રો, આ લાઈનને બ્રેકેટમાં કરેલી છે. પેરેગ્રાફમાં આ લાઈનનું કંઈ મહત્ત્વ નથી રહેતું, એટલા માટે આગળ વધીએ આપણે. કાઉન્સિલ ગેવલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ. કાઉન્સિલ લોયર છે એ રામસિંગ રોબોટ તરફ ફર્યા અને આગળ વાત કરે છે. હુ ઇઝ યોર માસ્ટર? પ્રશ્ન પૂછી લીધો રોબોટને ખાતરી કરવા માટે કે તેનો માલિક, તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. ટૂંકમાં જ પ્રશ્ન પૂછી લીધો કે તારો માલિક કોણ? અ બ્લુ લાઇટ. રોબોટ છે જવાબ આપવાની પ્રક્રિયા માટે આગળ વધે છે તો એ માટેની બ્લુ રંગની લાઇટ છે ફ્લેશ ઝબકી. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વ્હીલિંગ સાઉન્ડ. મોમેન્ટરી એટલે કે ક્ષણિક, એકાદ સેકન્ડ કે 2 સેકન્ડ માટે વ્હીલિંગ સાઉન્ડ મતલબ ઘરઘરાટીનો છે રોબોટની અંદર અવાજ આવ્યો. ધ રોબોટ સ્ક્વેક્ડ. રોબોટે સ્ક્વેક્ડ મતલબ બોલી ઉઠ્યો. સ્ક્વેક છે એ અહીંયા સ્પીકના સિમિલર વર્ડમાં છે. ઇન ઇઝ મેટાલિક ટોન. રોબોટ છે મેટલનો બનેલો છે એટલે મેટાલિક ટોનમાં સૂરમાં રોબોટ બોલ્યો, મિસ્ટર પ્રેમ ચોપડા. હુ ઇઝ યોર માસ્ટરનો જવાબ આપે છે રોબોટ, મિસ્ટર પ્રેમ ચોપડા. બીજો પ્રશ્ન આગળ વધારતા કાઉન્સિલ ગેવલે પ્રશ્ન પૂછ્યો, વોટ ડીડ યુ ડુ? તમે શું કર્યું? ફોર મિસ્ટર પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા માટે તમે શું કર્યું? રોબોટ જવાબ માટે આગળ વધે છે. અપોઝ. જવાબ આપવા માટે મિસ્ટર પ્રેમ ચોપડા જવાબ આપ્યા પછી એક વિરામ આવ્યો. અ વ્હીલ. ફરી પાછી એક ઘરઘરાટી થઈ. ધેન અ મેટાલિક આન્સર. પછી રોબોટે પ્રેમ ચોપડા માટે જે કામ કર્યા એ જવાબની મેટાલિક ટોનમાં શરૂઆત થાય છે. ક્લિનિંગ. રોબોટ કહે છે કે પ્રેમ ચોપડા માટે મેં સફાઈ કરી. મોવિંગ ધ લોન. લોન મતલબ ઘાસ. સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો, LAWN છે. લોન એટલે ઘાસ. મોવિંગ એટલે એની કટાઈ કરવી, ઉપર ઉપરથી ઘાસને કાપવું. વોશિંગ ધુલાઈ કરી. ડુઈંગ ડિશિસ મતલબ ભોજન બનાવવું. શોપિંગ ખરીદી કરવી. આ પછી ડોટ 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 આવી ગયા.
મતલબ કે રોબોટ આગળ કાંઈ જવાબ આપતો નથી, એટલે ફરી પાછો છે એ કાઉન્સિલ ગેવલ દ્વારા એને સૂચન કરવામાં આવ્યું રિકોલ, તાજું કર, યાદ કર, ઇન ડિટેલ, વિગતથી યાદ કર, યોર એક્ટિવિટીઝ, તારી પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે વિગતે યાદ કર, ઓફ ધ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસોની તારી પ્રવૃત્તિઓને વિગતે યાદ કર. કાઉન્સિલ ગેવલ ઇન્ટરપ્ટેડ. આ શોપિંગ સુધી પહોંચે છે ત્યારે ફરીથી એને વકીલે ઇન્ટરપ્ટ એટલે કે ડિસ્ટર્બ કરતા વચ્ચે પડીને કહ્યું કે છેલ્લા 6 દિવસોની પ્રવૃત્તિ યાદ કર, માત્ર ખાલી આટલું જ કામ નહીં, એમ બીજું પણ જે કામ પ્રેમ ચોપરાએ કીધું હોય અથવા તે કર્યું હોય એને યાદ કર. હવે મિત્રો, આ પેરેગ્રાફ આધારિત આપણે વર્ડ બિલ્ડિંગ જોઈશું. બ્રીફ એટલે ટૂંકું, એને એડજેક્ટિવ છે બ્રીફ, એના ઉપરથી બ્રીફલી એડવર્બ બને છે. એનો સિમિલર કેવો હશે તો ઇન શોર્ટ કહીશું. સેકન્ડ, ડલ મતલબ ફેડ, ઝાંખું, નિસ્તેજ. ફ્લેશ ઝબકારો થવો, તો એના પરથી બીજો સિમિલર છે ટ્વિંકલ. મૌ ઘાસને કાપવા માટેનો શબ્દ છે તો સિમિલર થશે એનો ટેન્ડ. મોમેન્ટ શબ્દ નાઉન છે, એના પરથી મોમેન્ટરી એડજેક્ટિવ બને છે. ક્ષણ ઉપરથી ક્ષણિક. કોલ શબ્દ વર્બ છે, એના ઉપરથી રિકોલ શબ્દ પણ વર્બ જ બને છે અને એનો સિમિલર છે રિમેમ્બર, યાદ રાખવું થશે. ઇન્ટરપ્ટ એટલે ખલેલ પહોંચાડવી અથવા તો ડિસ્ટર્બ કરવું, એનો સિમિલર થશે. એક્ટ શબ્દ વર્બ છે, એના પરથી એક્ટિવ એડજેક્ટિવ બને છે અને એના પરથી એક્ટિવિટી શબ્દ છે એ નાઉન બનશે. શોપ એટલે આપણે જાણીએ છીએ મિત્રો દુકાન પણ થાય એટલે એ નાઉન થશે અને શોપ એટલે ખરીદી કરવી. ખરીદી કરવીના અર્થમાં બાય છે એનો સિમિલર વર્ડ થશે એટલે ખરીદવું. હવે આપણે પેરેગ્રાફ આધારિત લાઈન અને એના ક્વેશ્ચન જોઈશું. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર્ડ ધ જજ. કાઉન્સિલ ગેવલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. આ લાઈનને આધારે મિત્રો આપણો પ્રશ્ન છે, વોટ ડીડ કાઉન્સિલ ગેવલ આસ્ક ધ રોબોટ? રામસિંગ 070 ઇન શોર્ટ. જવાબ જોઈશું મિત્રો. વોટ છે એ તો WH વર્ડ છે, જવાબમાં નહીં આવે. ડીડ છે આપણું એ આસ્કમાં ભળી જશે, ડીડ પાસ્ટ ટેન્સ બતાવે છે એટલા માટે. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય એટલે કાઉન્સિલ ગેવલ આસ્ક્ડ, પેરેગ્રાફમાં પણ છે આસ્ક્ડ. પછી પ્રશ્નના શબ્દો ધ રોબોટ રામસિંગ 070 ઇન શોર્ટ. મિત્રો, હુ ઇઝ યોર માસ્ટર? આ લાઈન ઇન્વર્ટેડ કોમામાં છે. આપણે જવાબ લખીએ ત્યારે ઇન્વર્ટેડ કોમા લખવાના ન હોય, જે વસ્તુ બેઠી બેઠી છે એ ન લખવાની. એટલે હુ ઇઝ ને યોર એ બે શબ્દો રિપ્લેસ કરવા પડશે. યોર છે એ હિઝથી રિપ્લેસ થઈ જશે, મતલબ કે અહીંયા હું કે તમે ન હોઈએ, મતલબ કે રોબોટના માસ્ટર તરીકે હુ, હિઝ, માસ્ટર અને ઇઝ છે એનું વોઝમાં રિપ્લેસ થઈ જશે, કારણ કે ડીડનો ક્વેશ્ચન છે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. કાઉન્સિલ ગેવલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. A blue light flashed and after a momentary whirring sound, the robot squawked in his metallic tone, Mr. Prem Chopra. એ લાઈનના આધારે આપણો ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ રોબોટ રામસિંગ 070 રિપ્લાય ઇન શોર્ટ? જવાબ દઈશું. હાઉ છે એ તો WH વર્ડ છે અને એ જવાબમાં નહીં આવે. ડીડ છે એ રિપ્લાયમાં ભરશે એટલે રિપ્લાયનું પાસ્ટ ટેન્સ થઈ જશે
ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય. ધ રોબોટ રામસિંગ 070 રિપ્લાઇડ. મિત્રો અહીંયા સ્ક્વેક્ડ છે એ આ પેરેગ્રાફમાં અહીંયા રિપ્લાઇડના સિમિલર તરીકે ગણી શકીએ. ઇન શોર્ટ કઈ રીતે જવાબ આપ્યો તો ઇન મેટાલિક ટોન એન્ડ વિથ આ સ્ક્વેક્ડ શબ્દને આપણે સ્ક્વેકમાં ફેરવી દઈશું. સ્ક્વેક સાથે છે જવાબ આપે છે. નેક્સ્ટ લાઈન ક્વેશ્ચન જોઈશું. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? અપોઝ, અવે, then a metallic answer. Cleaning, mowing the lawn, washing, doing dishes, shopping. આ લાઈનને આધારે ક્વેશ્ચન છે આપણો. વોટ ડીડ ધ રોબોટ રામસિંગ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? આન્સર જોઈશું. વોટ WH વર્ડને કારણે જવાબમાંથી નીકળી જશે. ડીડ છે આ ડુમાં ભરી જાય એટલે અહીંયા ડુ છે એનું ડીડ કરીશું. આ ડીડ આપણે સીધો નથી લીધો, જવાબમાં આગળ વધે. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ. ધ રોબોટ રામસિંગ 070 ડીડ. અહીંયા આ આન્સર શબ્દ છે એ જ અહીંયા ડીડના અર્થમાં આપણે લીધો છે અને આગળ જવાબમાં સીધે સીધું ક્લિનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ ETC અહીંયા આગળ હજી બોલવા જાય છે એ પહેલાં એને પ્રેમ ચોપરા અટકાવે છે એટલે આપણે અહીંયા ETC એટલે વગેરે કરીને આગળ જવાબમાં પ્રશ્નના શબ્દો જે બાકી રહે છે ઉમેરી દઈશું. ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. નેક્સ્ટ લાઇન અને ક્વેશ્ચન જોઈશું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગેઓલ ઇન્ટરપ્ટેડ. તો ક્વેશ્ચન થશે વોટ ડીડ કાઉન્સિલ ગેઓલ આસ્ક ધ રોબોટ રામસિંગ 070 ડુ? જવાબ જોઈશું મિત્રો આપણે. વોટ છે એ તો WH વર્ડને કારણે નીકળી જશે. ડીડ છે એ આસ્કમાં ભળશે અને ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય એટલે કાઉન્સિલ ગેઓલ આસ્કડ. અહીંયા ઇન્ટરપ્ટેડના સિમિલરમાં જશે. ધ રોબોટ રામસિંગ 072. આ ડુ છે એ ની બદલે આપણે જવાબમાં રિકોલથી જવાબ ઉમેરીશું. રિકોલ ઇન ડિટેલ. યોર છે એ હિઝથી રિપ્લેસ થઈ જશે. એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6 days. નેક્સ્ટ લાઇન અને ક્વેશ્ચન જોઈશું. કાઉન્સિલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. બીજો પણ પ્રશ્ન એવો પૂછે છે વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? આ લાઇનને આધારે ક્વેશ્ચન છે. વોટ ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબોટ રામસિંગ 070? જવાબ જોઈશું મિત્રો. વોટ અને ડીડ તો જવાબમાં આવશે નહીં. ડીડ છે એ આસ્કમાં મર્જ થઈ જશે. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ. કાઉન્સિલ ગેઓલ આસ્ક્ડ ધ રોબોટ રામસિંગ 070. આટલો જવાબ તો આપણે આગળ હતો પણ અહીંયા એક લાઈન વધે છે એટલે આપણે જવાબમાં જોઈએ આગળ. હુ હિઝ માસ્ટર વોઝ. યોર છે એ હિઝમાં રિપ્લેસ થઈ જશે અને માસ્ટર ઇઝ છે એ વોઝમાં રિપ્લેસ થઈ જશે કારણ કે આપણો ક્વેશ્ચન પાસ્ટ ટેન્સથી છે એટલે અહીંયા વોઝ પાસ્ટ ટેન્સ કરવું પડે. એન્ડ ઉમેરીશું. બીજો ક્વેશ્ચન પૂછે છે એટલા માટે. વોટ આ ડીડ છે એ ડુમાં ભરી જશે એટલા માટે યુ હીથી રિપ્લેસ થઈ જશે અને ડીડ છે એ ડુમાં ભરશે એટલે ડીડ જ થશે. ડીડ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. અહીંયા આ પેરેગ્રાફ પૂર્ણ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો મારા વિડીયોને લાઈક આપજો, સબસ્ક્રાઈબ પણ કરી આપજો કે જેથી તમને આવનારા વિડીયો સરળતાથી, સહેલાઈથી અને પબ્લિશ થાય કે તુરંત જ મળે અને આપની સાથે ભણતા મિત્રોને શેર પણ કરજો કે જેથી એમને પણ આ નોલેજનો લાભ મળે.